પૂરઝડપે ચાલતા ડમ્પર ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડુમસ રોડ પર જંકશન પોલીસે કડક ચેકિંગ કર્યું છે અને ચેકિંગ દરમિયાન 5 થી વધુ ડમ્પર પકડાયા છે। પ્રતિબંધિત સાથે શહેરમાં આ ડમ્પરો ફરી રહ્યા હતા। પોલીસે તમામ ડમ્પરને ડિટેઇન કરી લીધા છે અને આ તમામ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરાશે। શહેર પોલીસ હેલ્મેટ ચેકિંગ કરી રહી છે, પરંતુ તે દરમિયાન ગેરકાયદે ખોટા સમયે અહીંયા જે ડમ્પરિયા ઘૂસી આવ્યા છે એને પણ જપ્ત કરવામાં આવ્યા છે। પીએસઆઈ ગોસ્વામી સાહેબ આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, આ ડમ્પરિયા અત્યારે જપ્ત કરવામાં આવ્યા, જે પોલીસ કમિશનર સાહેબશ્રીનું ભારે વાહન પ્રવેશબંધીનું જાહેરનામું છે, એ જાહેરનામા અંતર્ગત જે જાહેરનામાનો બંધીનો સમય છે એ દરમિયાન જે વાહનો શહેર વિસ્તારમાં આવતા જોવા મળે છે એને તમામને ડિટેન કરી અને એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે આ વાહનો અત્યારે જપ્ત કરવામાં આવ્યા છે। આજે અત્યારે અહીંયા કેટલા વાહનો જપ્ત? આ 5 વાહનો અત્યારે જે મોટા ડમ્પર છે 5 અમે જપ્ત કરેલા છે અને 5 વાહનોની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ચોક્કસપણે આ હું ફરીથી બતાવીશ કે જે ખોટા સમયે એટલે કે જાહેરનામામાં સિવાયના પ્રતિબંધિત સમયે આ તમામ ડમ્પરિયા જે છે અહીંયા ફરતા હોય છે અને તેને કારણે ભૂતકાળમાં અનેક અકસ્માતો પણ થતા હોય છે અને એ રોકવા માટે પોલીસ સક્રિય છે, પરંતુ આ ડમ્પર ચાલકો જે છે એ ગમે તે સમયે બેફામ રીતે શહેરમાં ઘૂસી આવે છે, એને કારણે જીવલેણ અકસ્માતો થાય છે। તે રોકવાનો પ્રયાસ પણ સુરત શહેર પોલીસે શરૂ કર્યો છે। કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત।